દાઢી વધારવાથી ભગવાન મળતા નહીં. કોઈ કહેતું હોય કે ભગવાન મળે તો હું ના ઘેર બહેરાનો બાલ કેડી બળી જવાય કે ભાયા ભગવાન કોઈ દાડો ના પત્નીને ખબર નહીં કે મારા રોમ કોણ છે મારા ભગવાન કોણ છે. હમ. પતિ એ જ પરમેશ્વર અને દાયન તો હવ પાડે ગોડો ઘેલો હોય એને મુન્નો એનો સંચાર ભોગવીને એને પૂરું પાડે એની નામ નારી કહેવાય. દાય હોય તો હવ પાડે કમાતું હોય તો બહુ પાડે. આવું મહાપુરુષો એવું જ્ઞાન આપ્યું છે. એવા એવા ભજનમાં સંત સમજાવે છે સ્વાનમાં પણ તમે સમજો છો બે ફલમાં કે જાગ જીવરણા ભવસાગર ના કોઠ આયેલું જાજ બૂળ ભવસાગર ના કોઠ આયેલું જાજ આ શરીર છે. આ શરીરમાં ફેર જન્મ ના લેવો પડે એવો કાર્ય કરો. તમે પાપ કરો તો પાપ તો મને એમ લાગે કે મેં પાપ કર્યું પણ પાપની અંદર પુણ્ય સમાયેલું છે અને પુણ્યની અંદર પાપ સમાયેલું છે. દશરથ રાજાના ત્રણ રોણી હતી તો દીકરો નતો ત્યારે હન મા બાપ એને શ્રાવણ લઈને જતો હતો ગડુલો ભરવા ગયો ત્યારે શબ્દ ઉપર તીર જતો ત્યારે શ્રાવણ દશરથ રાજા 30 વાળ્યું શ્રાવણ મરી ગયો ત્યારે શ્રાવણના મા બાપે મરતા મરતા દશરથ રાજાને વચન આપ્યો હતો કે ચાર દીકરી અંતે નહીં તારી પાસ. હવે દશરથ રાજાએ પાપ કર્યું કે પૂન એના મા બાપે મરે શ્રાવણ મર્યો તાર એના શરાબથી દશરથ રાજાના ઘેર 4 દીકરાનો જન્મ થયો. પાપ કરી દીધું કે પૂન પાપ કરી દીધું તો એમના વચનથી પણ અંતે નતા પાસ. એટલે આવા મહાપુરુષોના બહુ દાખલા છે કે જિંદગી જવાની એટલે નથી રે રહેવાની જોજે રે તારી જિંદગી જવાની. લાખ રે કમાયો તોય તું ના ધરાયો લાખ રે કમાયો તું તો પાપ રે કમાયો જોજે રે તારી જિંદગી જવાની. એક રે દાડો રે તારી લાખ રે થવાની જોજે રે તારી જિંદગી જવાની. મહાપુરુષો રાડ્યો પાડી પાડીને કહીશું કોઈ વસ્તીને કોઈ ભરમો આવતી નથી. બંગલો હોય મોટો દઈ સિટીમાં મારી ચોચિયા તો ના આવે મનાડું ના આવે કૂતરું ના આવે માગણ કે ના આવે ભિખારી એના જેમ પેલા ઘડિયા વાળા ભજીયા શેકું વાળતા ને પછી ભગવાન શેકું વાળે કે ભાઈ દૂધનું ગરમ કરી મલાઈ ઉતારીને ખાજું તરેલું ના ખાતા એવું બધું પછી ભગવાન આપણે શેકું વાળે એટલે ખાતા પીધા વાળા ભાઈ જતા હોય. એસી કે ગાડી કોઈ કામ આવે નહીં. એટલે આવું મહાપુરુષોનું કેવું છે કે આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં રે મટે રેજી. બ્રહ્મણાને ભાજા વિના રે લખ 84 નહીં રે મટે રેજી. આત્માને ઓળખવો હોય તો સંતના શરણમાં જવું પડે. સંત શરણ પદ લેવું પડે તો એ તમને જ્ઞાન આપે. અને મહાપુરુષો કહે છે કે એક પાવ પૂછત 14 લોક પૂજાય. એક પાવ પૂછત 14 લોક પૂજાય. ગંગામાં કે જમનામાં નાવાથી કોઈ ફેર પડતો નહીં. એ તમારા ઉપરના શરીરનો મેલ ઉતરે પણ અંતરનો ઉતરતો નહીં. ભગવા પહેલાથી કોઈ સંત કહેવાતું નહીં પણ જેનું હૃદય ભગવું કરી નાખે એ કાયમ માટે અમર થઈ જાય છે. એના કોઈ મરણ કે જલમ હોતું નહીં. નામું કોઈ સરસ્વતી નાવાથી કોઈ ફાયદો હોતો નથી. એ જોવા માટે જાણવા માટે બરોબર છે અનુભવ થાય જાણવા મળે બાકી કોઈ નાવાથી ફાયદો નથી. તો મહાપુરુષો કહે છે રાડ પાડીને કહે છે કે ઘરના વગણે ગંગા વહેન નદીએ નાવા જાય મો ગુરુ નો શુવોક એ ઘરના વગણે ગંગા વહેન નદીએ નાવા જાય મો ગુરુ નો શુવોક એ ઘરના ધણીને ધોકા મારણ શંકર પૂજવા જાય મો ગુરુ નો શુવોક. વાહ ભાઈ વાહ.
ઘરના ધણીને ધોક મારે શંકર પૂજવા જાય એમો ગુરુનો શું વોક છે. ભાદરવાની પુણ્યમાં આવે અંબાજી કે ઓહો 25 લાખ વસ્તી આવી. મારા બેટો મજૂરી કરતો હોય તો 500 રૂપિયાની ચૂંદડી લઈને જતો હોય ઘેર ઉમરાવાળી 100 રૂપિયા ના લઈ આવે. પેલી અંબાજી ઓમ જો કે ઓહ મારો વિલો આ ઉમરાવાળીને નહીં થયો ને મારા ડુંગરાવાળીને ચોથી થાય. સાચી વાત. શંકર ના પૂજવા જાય શંકર કે એની આદમીની નહીં થઈને મારી ચોથી થાય. આવો આવો મહાપુરુષો કહેશે તો એ વસ્તી ગોથા મારા છે. જાણવાનું જ્ઞાન છે એટલું મનુષ્યનું નથી. કૂતરાને તમે રોટલો નાખો તો રાતે કોઈ અજાણું મોણા આવે તો ભય તો એનું કામ કરે અને મોણામાંથી ખાઈને જાય એટલે પાણીથી નુગરું બોલે કે ખાવાના છે શું નવાઈ કરી છે કોઈ ના બોલે ખાવાના છે. એ કુવાને કોટ ચાર સાધુડો આયો બુન બુને આલો પોઈ ગુરુ વિના ચમરી. કુવાને કોટ ચાર સાધુડો આયો બુન બુને આલો પોઈ ગુરુ વિના ચમરી. આ ચિર શોધીને મીરે પોણી ગાડ્યો ચિર શોધીને મીરે પોણી ગાડ્યો લગ સાધુડિયા પોણી ગુરુ વિના ચમરૈયા. ચિર શોધીને મીરે પોણી ગાડ્યો ચિર શોધીને મીરે પોણી ગાડ્યો લગ સાધુડિયા પોણી ગુરુ વિના ચમરૈયા. આ નુગરાના પાણી મારે કોમ નહીં આવે નુગરાના પાણી મારે કોમ નહીં આવે શુગરા પાણી લઈએ ગુરુ વિના ચમરૈય. આ કુવાને પન ઘટે પાઠ પુરાયા કુવાને કોટે પન ઘટ પાઠ પુરાયા ગુરુજીએ દર્શન દીધા ગુરુ વિના ચમરૈય. ચમરૈયે ગુરુ વિના ચમરૈયે. આ ખોરવારીને મીરો વાળી ભદાર્યો ખોરવારીને મીરો વાળી ભદાર્યો ને વેણી તો દલદાની ભાજી ગુરુ વિના ચમરૈયે. આ સર્વ સંતોને શિરાને પૂરી સર્વ સંતોને શિરાને પૂરી ગુરુજીને સેવા સુવાળી ગુરુ વિના ચમરૈયે ચમરૈયે ગુરુ વિના ચમરૈયે. બોલો કૃષ્ણ કરિયા લાલ કી જય જય.